સુરેન્દ્રનગરમાં મિશન મંગલમના 50 થી વધુ કર્મચારીઓએ સામૂહિક રાજીનામા આપી દીધા છે। 3 મહિનાથી પગાર ન મળવા, સતત કામનું ભારણ અને અધિકારીઓના ગેરવર્તનથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે અધિકારીઓ તેમને સતત માનસિક અને આર્થિક ત્રાસ આપી રહ્યા છે તથા તેમની રજૂઆતો પણ સાંભળતા નથી। સર્વર ડાઉન હોવા છતાં કર્મચારીઓને રાત્રે 9 વાગ્યા સુધી તેમજ શનિ રવિની રજાના દિવસે પણ લોકેશન સાથે ફોટોઝ મોકલી કામ કરવાની ફરજ પાડવામાં આવે છે। તાજેતરમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી મીટિંગમાં ડીડીઓ દ્વારા ટાર્ગેટ પૂરો ન થાય તો છૂટા કરી દેવાની ચીમકી આપવામાં આવતા મામલો વધુ વણસ્યો હતો। જિલ્લામાં 13,000 બહેનોને પશુપાલન સાથે જોડવાની અને 3 સપ્ટેમ્બર સુધીમાં સીસી લોન મંજૂર કરાવવાની કામગીરીનો ભારે બોજ આ કર્મચારીઓ પર છે। કે નથી પગાર મળતો, નથી પ્રવાસ ભત્તા મળતા, તો કર્મચારી પોતે ભાડા ભરીને ગામડે જાય છે। ગામ એવા હોય છે કે જ્યાં ઇવન વાહન પણ નથી મળતા હોતા, છતાં કર્મચારી જાય છે। તો એ કયા પૈસાથી કે કેવી રીતે એનું પોતાનું ઘરનું ભરણ પોષણ કરે, તેના દવા દારૂના પૈસા કરે, એના ઘરના તેના નાના નાના બાળકો હોય તેનું કરે, કે પછી તેની માટે એને સમયસર મહિનાનો પગાર મળવો જોઈએ ને।